હે ભગવાન, આટલા ડ્રાયફ્રૂટ્સ કોણ લાવતું હશે? ગુડ મોર્નિંગ. આવી રીતે કોણ કરે રોનક? ડરી ગઈ હું. શું તમે પણ? ડરી ગઈ? તો મને તો ન લાગ્યું. મેં તો કોશિશ કરી પણ તું જરાક ફરી ગયા પાછું. આપણા ઘરમાં તમે અને હું એના સિવાય કોઈ રહે છે કે મારે વધારે પડતું ડરવાની જરૂર હોય? તમે જ હોય અને આ બધી હરકત તમે જ કરી શકો. હરકત હા તો શું? એટલે તું કેવા શું માંગે છે? આ જુઓ, આટલા ડ્રાયફ્રૂટ્સ કોણ લાવીને મૂકે? આપણે 2 લોકો છીએ, 20 લોકો નહીં ઘરની અંદર. પણ કોણે કહ્યું કે તારા માટે લાવ્યો છું? મારા માટે લાવ્યો છું. તમારા માટે? હા તો સારું, આ બધા ડ્રાયફ્રૂટ્સ તમે જ ખાજો, હું નથી અડવાની. તો હું ફેંકી દઈશ. કેમ? તમે તમારા માટે લાવ્યા હતા ને? હા પણ હું ને તું ક્યાં અલગ છીએ? આ શું આવી રીતે ઊભા છો? આ કઈ ઓફિસ છે? તારા માટે કંઈક લાવ્યો છું, સરપ્રાઈઝ છે. બસ આ જ કરજો તમે. ખર્ચા ખર્ચા ને ખર્ચા, બધા જ પૈસા તમે આમ જ ઉડાડી દો છો. યાર તને આટલા પિક્ચર બતાવ્યા છતાં પણ ખબર નથી પડતી કે જ્યારે કોઈ કહે ને કે સરપ્રાઈઝ લાવ્યો છું તો આમ કરવાનું હોય. ઓ સરપ્રાઈઝ! સરપ્રાઈઝ! બસ કરી લીધું. સરખું કર. અરે શું છે? બતાવો ને. આંખ બંધ કર. આપણે લાસ્ટ મંથ એક મોલમાં ગયા હતા. ત્યાં તારી નજર એક શોરૂમ પર પડી હતી પણ ત્યારે તે ના પાડી હતી. હવે આંખ ખોલીને જોઈ લે. વોચ. હે ભગવાન, મેં તમને ત્યારે પણ કીધું હતું કે હું આને જોઉં છું પણ આને લેતા નહીં. મેં ત્યારે પણ કહ્યું હતું કે લઈ લે, પછી પાછી મારે તને તારા માટે લેવા આવવું નહીં પડતી, ન લીધી એટલે હું લઈ આવ્યો. આ વોચ 25,000 ની હતી. આ પાછી અરે દઈ મને 10% ડિસ્કાઉન્ટ મળ્યું છે, 22,500 માં મળી ગઈ. તો પણ આટલો કોસ્ટલી. તમે પાછું દઈને આવો પ્લીઝ. કેવી વાત કરે છે યાર! તારા માટે પ્રેમથી કઈ લાવ્યો અને તું ના પાડે છે, પાછી આપવાની વાત કરે છે. આના કરતા તો મેં મારી ગર્લફ્રેન્ડ ને આપ્યું હોત ને. ગર્લફ્રેન્ડ? એ ક્યારે બની? બની નથી. કહું છું કે મારી જો ગર્લફ્રેન્ડ હોત અને હું એને આટલી કોસ્ટલી ગિફ્ટ આપું ને તો એ તો ખબર નહીં શુંનું શું કરી નાખે. એ બને ને એની પેલા તો હું એને વાળ પકડીને એટલી મારું ને કે પોતાનું નામ પણ ભૂલી જાય. અને હા, હજુ એ કહું છું, પ્લીઝ પાછું દઈ આવો. શું જરૂર છે ને હું ક્યાં વોચ પહેરતી હોઉં છું? મારે તો બંગડી પહેરવાની હોય. ખાલી ખોટું શું કામને ખર્ચો કરવો છે? પ્લીઝ. જો તું આ નહીં લઈને તો હું આ ઘડિયાળનો ઘા કરી દઈશ, અહીંયાથી બહાર ફેંકી દઈશ. જોઉં છે કોઈ આવ્યું બહારનું ખખડાવે છે. હા જાઓ. હું જોઉં છું. તમારા જ કોઈ નમૂનાઓ હશે. હે ભગવાન, આ માણસ છે કે ખાલી ખોટો ખર્ચ કરી દીધો. આવું છું. અરે હા ભાઈ, હા. હાય. હા હેલો. આપ કોણ? હું એ વ્યક્તિ કે જેના આવ્યા પછી જીવનમાં થોડી ઘણી ઊંચાપત આવવાની છે. હવે આવવાની છે લાગે છે. શાયર છો કે પછી કવિ છો? શાયર પણ નથી, કવિ પણ નથી, પણ ઘાયલ આશિક, એમ જ સમજો મને. હા, મને કંઈ સમજ નથી પડતી ને હું તમને ઓળખતો પણ નથી. કોણ છો આપ સાહેબ? તમે મને નથી ઓળખતા, પણ ક્યાં છે તમારી પત્ની? એ મને બરાબર ઓળખે છે. ગોપી? ગોપીની વાત કરો છો? મેં તમારી પત્ની વિશે જ વાત કરી, એટલે બીજી કોઈ પત્ની છે તમારે? એટલે તમે ગોપીને કઈ રીતે ઓળખો છો? મને કઈ સમજ ના પડી. વાત બહુ લાંબી છે, કહેતા થોડો સમય લાગશે. બેસીને વાત કરીએ. પણ તમારી ઓળખાણ તો આપો. મારું નામ રોનક છે. આપ કોણ? મારા વિશેની બધી ઓળખાણ તમને તમારી પત્ની જ આપશે. મિત્ર છું એમનો, થોડો દૂરનો જ સમજો. બોલાવો. ઘરે આવેલા મહેમાનને બેસવાનું કહેશો નહીં તમે? હા, વિવાદ નથી લાગતો? ના સોરી, મને ધ્યાન ન રહ્યું. હું જરાક વિચારતો તો, રિકોલ કરવાની કોશિશ કરતો હતો કે આપણે ક્યાંય મળ્યા છે કે એવું. નહીં મળ્યા હોય તમે કદાચ. નથી યાદ આવતું હે ને? ના, હું હમણાં યાદ આવશે. હા, તમારી પત્ની આવશે ને એટલે બધું જ યાદ આવશે. એને, તમને નહીં. કારણ કે તમારી અને મારી વચ્ચેની આ પહેલી જ મુલાકાત છે. ઓકે, લાગે છે આજે મને સરપ્રાઈઝ મળવાના છે. ઓકે, નો પ્રોબ્લેમ. ગોપી,
ગોપી કોઈ આવ્યું છે તને મળવા માટે. હા આવો ને પ્લીઝ. શું છે ઘર તમારો? હા થેન્ક યુ. સરસ ઘર બનાવ્યું છે. જી થેન્ક યુ. બેસો ને. હા કેમ ને? બેસો બેસો. ગોપી આવી ગઈ. હા હા દેવાંગ, હાય. હું કહેતો હતો ને તમને કે તમારી પત્ની મને તરત જ ઓળખી જશે. હા કેમ છે તું? મજામાં, પણ તું અહીંયા? અચાનક કેવી રીતે અને શું કામ આવ્યું છે? હા એટલે કોણ છે આ? હું ઓળખતો નથી. આપણે બેસીને વાત કરીએ ને. બેસો ને. બેસવામાં મજા નહીં આવે. ગોપી દેખાયું નથી અમને કે તું અને હું આપણે કોણ છીએ એકબીજાના? દેવાંગ, હા એટલે અમે સાથે ભણતા અને અચ્છા, કોલેજ ફ્રેન્ડ. વાવ, ઘણા સમય પછી આવ્યા. તો ઘણા વર્ષો થઈ ગયા હશે. જૂની વાતો. કોલેજ ફ્રેન્ડ, કોલેજ બોયફ્રેન્ડ અને સારો એવો લવર પણ. દેવાંગ, અરે આપણે જે પળો સાથે વિતાવી છે દેવાંગ I think પ્લીઝ. શું પ્લીઝ? ખોટું બોલી રહ્યો છું. મેરેજ પહેલા તારી અને મારી સગાઈ જ થવાની હતી. તો વચ્ચે તારા મમ્મી આવ્યા અને એને થોડી અમારી બાજી બગાડી. બાકી તો ત્યાં સુધી અમે પહોંચી ગયા હતા કે દેવાંગ, ઓહ અચ્છા, હા 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 હા. તું મને લગ્ન વખતે જે વાત કરતી હતી કે એક છોકરો હતો ને, એ આ જ હતો ને? હા હા, મને વાત કરી છે. તમારા વિશે મને બધી ખબર છે. હા ઇટ્સ ઓકે, હોય કઈ વાંધો નહીં. હા સારું કર્યું તમે આવ્યા. તમને રૂબરૂમાં મળવાની ઈચ્છા હતી, મળી લીધું. સરસ. પેલી વાત કરી તે બધી હોટલમાં ગયા હતા. બધી. ક્યારે ખોટી વાતો નહીં કર. ખોટી વાત છે? માન્યું કે પ્રેમ કરતા હતા. મેં કોઈ મારી મર્યાદા તોડી નહોતી. અને તારા આ બધા લક્ષણ જોઈને જ મારા મમ્મીએ તારી સાથે લગ્ન કરવાની ના પાડી હતી. લક્ષણ પ્રેમ કરતી હતી ત્યારે તો બહુ કહેતી હતી. અબૂધ હતી ને, નહોતી ખબર પડતી કે કોને પ્રેમ કરાય કોને નહીં, કોનાથી નજીક જવાય કોનાથી દૂર રહેવાય. પણ જ્યારે મારી મમ્મી અક્કલ આપી ત્યારે ખબર પડી અને હું મારા જીવનમાં આગળ વધી ગઈ. પણ તું અહીંયા શું કામને આવ્યો છે? કહેવા માટે. મને થયું કે તે વાત જ નહીં કરી હોય અમને, અને કદાચ તમે એવા ખોટા વહેમમાં રહો કે તમારી આ પત્ની સૌથી સારામાં સારી વ્યક્તિ છે, તો કદાચ આવા ખોટા વહેમમાં ના રહેતા. એટલે એણે મારી સાથે તમામ કામો કર્યા છે કે જે એક છોકરી એના બોયફ્રેન્ડ સાથે કરતી જ હોય છે અવારનવાર. અને પછી લગ્ન પછી આપણી જે વાત થઈ. લગ્ન પછી? હા કેમ, અવારનવાર આપણે મેસેજમાં વાત તો કરીએ છીએ. કેમ ભૂલી ગઈ તું? ખોટી વાત. કેમ ખોટી વાત? મેં લગ્ન પછી તારા નંબર પણ ડિલીટ કરી દીધા છે. મારી પાસે હાલમાં તારો કોઈ નંબર પણ નથી. ખોટું ના બોલ ને. હવે અલગ એકાઉન્ટ બનાવ્યું ખોટું છે તો તમે બોલતા એવું લાગે છે. કારણ કે એનો ભૂતકાળ શું હતો એણે મને બધી વાત કરી દીધી છે. અને વર્તમાન તો તમારી સામે ઊભું છે ને. પ્લસ મારી ગોપી છે ને ક્યારેય ખોટું બોલતી જ નથી. મને આ બધી વસ્તુથી કઈ ફરક નથી પડતો. એનો ભૂતકાળ ગમે તે હતો, ગમે તેટલો તમે પ્રેમ કરતા હતા, હું શું કામ ને ચિંતા કરું? કારણ કે મને ખબર છે કે ગોપી અત્યારે મને જ પ્રેમ કરે છે, ગોપી મારી છે. એટલે તમે જો એ વાત મને જણાવવા માટે આવ્યા હોય ને, તો મને એ બધી વસ્તુની જાણ છે. થેન્ક યુ. તમારો ધક્કો માથે પડ્યો, તમારી સરપ્રાઈઝ સ્પોઇલ થઈ ગઈ. હવે બીજું કંઈ તમારી પાસે સરપ્રાઈઝ હોય તો ઠીક છે, અધરવાઇઝ યુ કેન લીવ. જઈ શકો છો પ્રેમથી. છે. બીજું પણ એક સરપ્રાઈઝ છે, સમય આપીએ કહીશ. હા તો અત્યારે તો નથી કહેવાનું ને, તો તમે જઈ શકો છો. આવજો. મળશે જલ્દી, બીજું સરપ્રાઈઝ મળશે તમને. હું રાહ જોઈશ. આવજો. રોનક, જોઈ લઈશું. ગોપી હટ. ગજબ થઈ ગયું મમ્મી. શું થયું? કઈ નહીં ને દેવાંગ. દેવાંગ ઘરે આવ્યો તો. દેવાંગ? દેવાંગ તારા ઘરે? એ જ તો. એને લગ્ન પહેલા ધમકી આપી જ હતી ને હા. કે તે સગાઈ ભલે કરી લીધી પણ હું તારું લગ્ન નહીં થવા દઉં. અને જો ભૂલથી લગ્ન થઈ પણ ગયા તો હું લગ્ન જીવન ટકવા નહીં દઉં. પણ પછી તારા ઘરે આવીને શું જમાઈને મળ્યો? હા મળ્યો એ તો ઠીક,
પણ બધું જ કહી દીધું. જેટલું સાચું નહોતું ને એ પણ ખોટી વાતો કરી કે મારા અને ગોપી વચ્ચે લગ્ન પછી પણ બધા સંબંધો હતા, જ્યારે મેં તો લગ્ન પછી એને ક્યારેય કોલ ય નથી કર્યો. બેટા, મને ખબર જ હતી કે આ પોતે શાંતિથી નહીં જીવે, નહીં તને જીવવા દે. આ વસ્તુ એને ખોટી કરીને પણ જમાઈ કંઈ બોલ્યા કે ન બોલ્યા? શું કહ્યું એમને? તારા તમે ચિંતા ન કરો. એમણે તો વાતને એવી રીતે સાચવી લીધી કે જાણે કંઈ બન્યું જ ના હોય. એમને દેવાંગની સામે બધું ખોટું કીધું કે હું બધી વાતને જાણું છું કે લગ્ન પહેલાં તમારા બંને વચ્ચે પ્રેમ હતો અને લગ્ન પછી મારી વાઈફે તારો કોઈ સંપર્ક નથી કર્યો, એ મને ખબર છે. એટલે એની વાતમાં ફાવ્યું નહીં. પણ મને બહુ બીક લાગે છે મમ્મી, એ ફરીથી આવ્યો તો? તું ચિંતા નહીં કરતી બેટા. જમાએ જે રીતે જવાબ આપ્યો છે ને એ હિસાબે મને નથી લાગતું કે એ ક્યારેય પાછો આવે. અને આવશે પણ ને તો તારો અને જમાઈ વચ્ચે પ્રેમ જ એટલો છે ને કે દુનિયાની કોઈ તાકાત એ વસ્તુ નહીં તોડી શકે. અને કંઈ પણ એવું લાગે ને ગોપી તો તરત મને ફોન કરજે. ભગવાન કરે કે તમારી વાત સાચી પડે. હું તો કહું છું એ બીજી વખત મને એનું મોઢું જ ના બતાવે. અને જો ભૂલથી આવી જાય તો રોનક બધું સંભાળી લે. આજે મને મારી કરેલી ભૂલ સમજાય છે. ન તો મેં આને પ્રેમ કર્યો હોત કે ન તો અમારા જીવનમાં મને ક્યાંય નડવા આવ્યો હોત. સાચી વાત છે બેટા. ક્યારેક ક્યારેક જીવનમાં લીધેલા અમુક નિર્ણયો છે ને આપણને ભવિષ્યમાં બહુ નડે છે. અને એમ સમજ કે આ તારા જીવનનો ખોટો નિર્ણય જ હતો. પણ મમ્મી, હું ફોન મૂકું, રોનક મને બોલાવે છે. હા હા, અને કંઈ પણ એવું લાગે તો ફોન કરજે. હા પાછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા આવી. અરે તું અહીંયા બેઠી છે? હું ક્યારનો તારી રાહ જોઉં છું. ચા પણ નહીં બનાવી ત્યાં છે મારા માટે. બસ ને, તને ખબર છે ને કે મને બીજી વાર ચા જોઈએ છે. આજે મારી ચા પણ નથી બની. હું બનાવું તારા માટે? કેવા માણસ છો તમે? લે યાર, હું તો મને એવું હતું કે હું સારો માણસ છું. નથી સારો. આટલું બધું થઈ ગયું અને તમે એવી રીતે વાત કરો છો કે જાણે કંઈ બન્યું જ ના હોય. પણ શું થઈ ગયું? કંઈ થયું જ નથી તો કઈ વાત કરે છે તું? શું થયું? દેવાંગ આપણા ઘર સુધી આવ્યો. મારી બધી ભૂતકાળની વાતો તમારી સામે આવી અને એવી રીતના રિએક્ટ કરો છો કે જાણે કોઈ ઘટના જ નથી બની. પણ ખરેખર કંઈ બન્યું નથી તો જે બન્યું એ તો ભૂતકાળમાં હતું. અત્યારે તો કંઈ છે જ નહીં. તો હવે ભૂતકાળને પકડીને હું તારી સાથે અત્યારે ઝઘડો કરું તો એ કેવું લાગે? આટલો વિશ્વાસ કેવી રીતે કરી શકો મારા પર? તમારી જગ્યાએ જો કોઈ બીજો પુરુષ હોત ને તો અત્યારે મારી સાથે ઝઘડતો હોત કે તે મારાથી આટલી મોટી વાત છુપાવી અને તારો બોયફ્રેન્ડ લગ્ન પછી ઘર સુધી પહોંચે છે. અને તમે છો કે વાતને એવી રીતે સંભાળી લીધી કે જાણે ઘરનો કોઈ વડીલ નાના બાળકની ભૂલને ઢાંકતો હોય. રોનક, મેં તો તમને કીધું એ નહોતું કે મારા ભૂતકાળમાં કોઈ મારી બોયફ્રેન્ડ હતો. તમને વાતનો ગુસ્સો નથી મારા ઉપર? મેં પણ તો નથી પૂછ્યું ને. મેં પૂછ્યું હોય અને તે મને ખોટું કહ્યું હોય તો મને વધારે દુઃખ લાગે. અને હું કોઈ પણ વસ્તુ માટે રિએક્ટ કરતા પહેલાં છે ને સામેવાળાની દ્રષ્ટિથી વિચારું કે એની જગ્યા પર હું હોય તો શું કરું અને શું કામ કરું. શું કરું તો તે મારાથી છુપાવ્યું, પણ શું કામ છુપાવ્યું એ મેં વિચાર્યું. તું મને પ્રેમ કરે છે, કદાચ આ વાત જાણીને મને દુઃખ થાય એટલા માટે જ તે આ વાત નહીં કરી હોય. બાકી તને એવું તો નહીં હોય ને કે તું વાત કરીશ અને હું તારા પર શંકા કરીશ? નહીં ને. તો તે મારા સારા માટે થઈને મને વાત ન કરી એ વાતનું તો હું દુઃખ ન લગાડી શકું ને. એમ આઈ રાઈટ ઓર એમ આઈ રાઈટ? વાત એમ છે ને કે તમારો દ્રષ્ટિકોણ બહુ સારો છે એટલે તમને કોઈ માણસની ભૂલમાં પણ ભૂલ નથી દેખાતી. સાચું કહું તો આ કિસ્સો દરેક છોકરીઓના જીવનનો હોય છે. લગ્ન પહેલાં કોઈને પ્રેમ કરતી હોય અને લગ્ન થયા પછી એ ડરથી રહેતી હોય કે નહીં ને મારા હસબન્ડને મારા ભૂતકાળ વિશે ખબર પડી ગઈ તો. ઘણી છોકરીઓ હિંમતવાળી હોય છે કે જે પોતાનો ભૂતકાળ પોતાના પતિ સામે મૂકી દે છે. પણ ઘણી મારા જેવી અબૂધ હોય છે જે એવું વિચારે છે કે નહીં ને હું મારા હસબન્ડને કહીશ તો એ મને કઈ દ્રષ્ટિથી જોશે, મારા માટે કેવું વિચારશે કે હું સાવ આવી છોકરી હતી કે જવાનીમાં લગ્ન પહેલાં ઘરના કામ શીખવાના બદલે ભણવાના બદલે કોઈને પ્રેમ કરવા માંડું. મને મમ્મીએ પણ ના પાડી હતી કે તારું નવું જીવન શરૂ થયું છે ને તો તું એ જીવનમાં ખુશ રહે છે. આવા ફાલતુ માણસની વાતો ક્યારે પોતાના પતિ સામે ના કરતી. તે જ્યારે મારી સાથે લગ્ન કર્યા તો
મારી સાથે પ્રેમ થઈ ગયો કે તારે કરવો પડ્યો? બહુ કોશિશ કરીને છતાંય માંડ થયો. કેવી વાત કરો છો? પ્રેમ થઈ ગયો હોય, પ્રેમ કરવાની કોઈ વસ્તુ નથી. હું એ જ કહેવા માંગુ છું કે ત્યારે પણ તને પ્રેમ થઈ ગયો હતો. તે કંઈ એવું વિચાર્યું નહીં હોય કે હું મારું ભણવાનું સાઈડમાં મૂકી દઉં, મારા પરિવારને સાઈડમાં મૂકી દઉં અને આ છોકરા સાથે હું પ્રેમ કરીશ. એવું તો નહોતું વિચાર્યું ને. થઈ જાય, ઇટ હેપન્સ. એ ઉંમર જ એવી હોય છે કે થઈ જાય, ને તને પણ થયો. કોઈ દુનિયાની પહેલી વ્યક્તિ તો હતી નહીં તું કે તે પ્રેમ કર્યો હોય. અને કૃષ્ણ ભગવાનથી લઈને બધા જ પ્રેમ કર્યા છે, તો આપણા ભગવાન જો કરી શકતા તો આપણે તો માણસ છે. જો તમારા જેવા પતિનો સાથ હોય ને રોનક, તો દુનિયાની કોઈ સ્ત્રીને ક્યારેય દુઃખી દેવાનું, દુનિયાની કોઈ સ્ત્રીને ક્યારેય કોઈ દુઃખી થવાનું બનાવ બનતો જ નથી. ઇવન કોઈ દુઃખ પણ આવે ને તો એ બિચારું ડરી જાય કે આની સાથે તો પહાડ જેવો પતિ ઊભો છે, મારી શું ઓકાત છે કે હું ત્યાં ટકીશ. દુઃખી તો શું, હું તો તને ભૂખી પણ ન રહેવા દઉં છું. આ તારા માટે લઈને ફરતો હતો, મને ખબર હતી કે તે કંઈ ખાધું નહીં. ઠીક છે, તો મિસ દામિની, તમારે આ જોબ જો કરવી હોય તો આના માટે તમે યોગ્ય છો. અને સેલરીની વાત કરી લઈએ તો અમે મંથલી 12,000 જેવી સેલરી તમને આપી શકશું અને બીજા એલાઉન્સ મળશે તમને, એની જાણ તમને એચઆરમાંથી થઈ જશે. થેન્ક યુ સો મચ સર. પણ એક સવાલ હતો મને. પૂછો. આ જોબથી અને જે કામ કરવાનું છે એમાં મને કોઈ વાંધો નથી, પણ એક વાત પૂછવી હતી કે તમે લોકો તમારા સ્ટાફને રહેવા માટેની સુવિધા આપો છો? સોરી, આવી તો સુવિધા અમે આપતા નથી, અને જો આપતા હોત તો અમે એડ આપી એમાં લખ્યું હોત એકોમોડેશન સાથે અમે આપીએ છીએ. એવું છે? કેમ તમે એટલું બધું મૂંઝાઈ ગયા? તમે અત્યારે અહીંયા રહો છો ત્યાં તમને શું તકલીફ છે? એકચ્યુઅલી સર હું અહીંયા સ્ટડી માટે આવી હતી અને મમ્મી પપ્પા તો નથી મારા, હું મારા કાકા કાકી સાથે રહું છું. તો પણ સર હવે એ લોકો મને રાખવા માટે રાજી નથી. કાકાએ કહ્યું છે કે તારે જે કરવું હોય ને કર, પણ અમારા ઘરમાંથી ચાલી જા. અને એટલા માટે જ તે હું જોબ માટે અહીંયા આવી હતી કે કદાચ તમે લોકો રહેવાની સુવિધા આપો ને તો હું ત્યાં રહી શકું. સેડ, આઈ એમ સોરી. તમારી વાત જાણીને મને દુઃખ થયું. હું તમને સહાનુભૂતિ આપી શકું પણ રહેવા માટેની વ્યવસ્થા તો ના કરી શકું, કારણ કે અમારી પાસે બીજો પણ સ્ટાફ છે. અમે કોઈને આ પ્રોવાઈડ નથી કરતા. જો તમને આપશું તો પણ ખરાબ, અને એ અમે આપતા જ નથી તો એ પોસિબલ જ નથી એકચ્યુઅલી. પણ સર બીજાની તકલીફ મારા જેવી નહીં હોય ને. આજે તો હું ક્યાં જઈશ ને મને એ નથી સમજાતું. તમે ઘણા બધા ગર્લ્સ હોસ્ટેલ છે, ટ્રાય કરો ને. ઘણા પીજી છે, હોસ્ટેલ છે, જગ્યા મળી જશે. અને ટેમ્પરરી ગમે ત્યાં શિફ્ટ થઈ જાઓ, પછી ન ફાવે તો ચેન્જ કરી લેજો. પણ સર મારી આગળ પાછળ કોઈ નથી. આવી રીતે અચાનક કોઈ અજાણી જગ્યાએ હું કેવી રીતે જઈ શકું? ગર્લ્સ હોસ્ટેલમાં શું વાંધો છે? ત્યાં તમને સેફટી પણ હશે, ત્યાં કેમેરાઝ હોય છે, સેફટી હોય છે, અને ત્યાં ગર્લ્સ સિવાય કોઈ અલાઉડ પણ નથી હોતું. તમને જોઈએ તો હું તમને નંબર આપી શકું. ના ના સર, ઇટ્સ ઓકે, ચાલશે. આ બધી કહેવાની વાતો છે કે ત્યાં સેફટી મળી રહે, પણ હું ત્યાં જઈશ ને તો એ લોકો પહેલાં એડવાન્સ પૈસા માગશે, અને કાકાએ તો 1 રૂપિયો આપવાની ના પાડી દીધી છે. મને સમજાતું નથી કે હું શું કરીશ. એટલા માટે જ હું પર્સનલી અહીંયા વાત કરવા આવી હતી. થોડા દિવસ માટે તમે તમારા કાકા સાથે રહી લો ને. નથી રાખે, અને મારી પાસે અત્યારે તો હું મારા ઘરે ક્યાંક બીજે જઈ શકું ને એટલાય પૈસા નથી, રિક્ષાના પૈસા નથી. હવે હું ક્યાં જઈશ કંઈ સમજાતું નથી મને સર. જો દામિની, પ્લીઝ પ્લીઝ તમે છે ને રડો નહીં. અને શું મારી મજબૂરી છે, હું આ વસ્તુ માટે તમારી શું મદદ કરી શકું, અને મને આ વસ્તુનું કોઈ નોલેજ પણ નથી કે તમારા માટે શું કરી શકાય. કારણ કે તમારે જ આના માટે તો કંઈ કરવું પડશે. તમારી કોઈ ફ્રેન્ડ તો હશે ને, તમે અહીંયા ભણતા હતા તો. એવી રીતે કોઈ અજાણી છોકરીની મદદ થોડી કરે, અને એ લોકોના મમ્મી પપ્પાએ ના પાડે ને. સર એક કામ છે જે તમે કરી શકો એમ છો. જી બોલો ને, મારાથી થશે તો હું ચોક્કસ કરીશ. તમે સ્વભાવના મને બહુ જ સારા લાગે. થેન્ક યુ. તમે જો તમને વાંધો ન હોય તો ગો હેડ, બોલો ને. જો હું 2-3 દિવસ તમારા ઘરે રહી શકું,
2-3 દિવસમાં છે ને હું કંઈક ને કંઈક મારી વ્યવસ્થા કરી લઈશ. પ્લીઝ સર, ના નહીં પાડતા. મારે આ જોબની બહુ જ જરૂર છે. ઇટ્સ ઓકે જુઓ, મને એનાથી કંઈ વાંધો નથી. 2-3 દિવસમાં મારું કંઈ બગડી નથી જો, બટ મારે એક વખત મારી પત્નીને પૂછવું પડશે. હું એને ફોન કરીને પૂછી જોઈશ, અને જો એ અલાઉ કરશે તો ઓકે, સમજો છો ને. જો નહીં અલાઉ કરે તો સોરી. ઇટ્સ ઓકે સર, તમે પૂછી જુઓ, પણ મારી તકલીફ એમને કહેજો. સારું, તમે બહાર બેસો, બરાબર છે? હું તમને જાણ કરીશ. ઓકે સર, થેન્ક યુ. શું થયું પછી? ક્યાં પહોંચ્યું આપણું કામ? ઓલમોસ્ટ થઈ ગયું છે. તે જેવી રીતે કહ્યું હતું એવી રીતે હું ઓફિસે જઈ આવી છું. ઇન્ટરવ્યૂ આપ્યું છે અને રહેવા માટે જગ્યા પણ માંગી લીધી છે. અચ્છા, એનો મતલબ એ થયો કે માછલી જાળમાં ફસાણી ખરા. હા, અને એ પણ બહુ ખોટી રીતે ફસાણી છે. બસ એ જ તો મને જોઈએ છે કે એકવાર હું જે કરવા માંગુ છું એ થઈ જાય. બસ તને યાદ તો છે ને કે તારે શું કરવાનું છે આગળ? મને બધી જ ખબર છે. ઇનફેક્ટ એને તો છે ને એના ઘરનું લોકેશન પણ મને મોકલી દીધું છે. બસ સામાન પેક કરું છું અને હમણાં નીકળું છું. આઈ નો, મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, અને એટલા માટે તે આ કામ માટે મેં તને પસંદ કરી છે. બસ એકવાર તું કામ પતાવી દે, પછી મેં તને કહ્યું એ પ્રમાણે તારું કામ પણ થઈ જશે. ફાઇન, થઈ જશે. યાદ રાખજે, તું જેટલા લોકોને સીધા અને સરળ સમજે છે ને એટલું સહેલું નથી. એ લોકો વચ્ચે બહુ ઘાટો પ્રેમ છે. અને બીજી એક વાત એ કે તું કંઈ પણ કરીશ ને તો પણ 99% એ લોકો પોઝિટિવ જ પકડશે. માટે એવું કંઈ ગતકડું કરજે કે જેનાથી તું સાચી છે અને એ લોકો ખોટા છે એ વાત ઉપર આપણે ખરા ઉતરી શકીએ. દેવાંગ દેવાંગ દેવાંગ, જો એ લોકો એટલા બધા સીધા નથી તો તું મને નથી ઓળખતો. ઓળખું જ છું, બહુ સારી રીતે ઓળખું છું તને. સારું, ચાલ હવે ફોન રાખું છું, મારે એના ઘરે પહોંચવાનું છે. ઠીક છે, એના ઘરે પહોંચ, અને પહોંચ્યા પછી તું બધી ડિટેલ્સ મને સેન્ડ કર કે હવે આગળ શું થવાનું છે, શું થઈ રહ્યું છે, બધું જ. હા, બાય. બાય, ટેક કેર. હેલો, શું કરો છો? ત્યાં બેઠા પણ તમને શાંતિ નથી, હે ને? શું કામ ફોન કર્યો? આજે તો અર્જન્ટ મીટિંગ હતી. મીટિંગ અને ઇન્ટરવ્યૂ તો ઓલમોસ્ટ પતી ગયા, એટલે પછી નવરો પડો એટલે તને તો ખબર છે કે મને તારી યાદ આવે, એટલે મને એવું લાગ્યું કે કને ઓહ, તમને ક્યારથી યાદ આવવા માંડી, અને એ પણ કામમાં હોય ત્યારે? એટલે તને પણ મારી યાદ નહોતી આવતી એમ ને? જરાય નહીં, મારે તો ઘરમાં એટલું બધું કામ છે ને કે યાદ કરવાનો સમય જ નથી. એટલે હું ફોન મૂકી દઉં એમ ને? એવું તો મેં હજુ નથી કીધું. તો પછી વાત કરને, સીધી સીધી સવાલો શું કામ કરે છે? સારું, બોલો. કહેવા માટે ફોન કર્યો હશે, આ રસોઈ કરજે, પેલી રસોઈ કરજે. ના, એકચ્યુઅલમાં તારી રજા લેવા માટે ફોન કર્યો છે. મારી રજા? જી. શેના માટે? હવે છે ને ઓફિસના કામમાં પણ મારે અમુક કામમાં તમારી રજાઓ લેવી પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અચ્છા, તો પછી હવે ઓફિસમાં મને સાથે લઈ જતા જાઓ, એટલે તમારે ફોન પણ ના કરવો પડે. પછી તો કામ થઈ રહ્યું. શું વાત છે, બોલો. અચ્છા, એમાં એવું છે કે આજે ઇન્ટરવ્યુ હતા, તને ખ્યાલ છે ને? તો ઓફિસ માટે એક છોકરી કેન્ડિડેટ આવી હતી, બહુ સારી છોકરી લાગી, પ્રોફાઇલ પણ ઓકે છે. સારી લાગી? અરે યાર, હા, બહુ મસ્ત છોકરી છે. મને એવું લાગે છે કે હું એને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રાખી લઉં. હા હા, રાખી લો ને. અને સાથે સાથે એ પણ ડીલ કરી લેજો કે જમવાનું પણ એને જ બનાવવું પડશે તમારે. હા, તો એ ઘરે આપણી સાથે રહેશે તો જમવાનું પણ બનાવી આપશે. સાથે શું કામ એને રહે?
એ જ તો વાત કરવા માટે ફોન કર્યો હતો. તું આડી આડી વાત કરે છે. એકચ્યુઅલમાં એ છોકરી પાસે રહેવાની વ્યવસ્થા નથી, તો એણે મને રિક્વેસ્ટ કરી, રડવા જેવી થઈ ગઈ હતી. મને કે 3-4 દિવસ ફક્ત તમારા ઘરે મને રહેવા માટે આપો, પછી હું મારી વ્યવસ્થા કરી લઈશ. મેં કહ્યું કે અમારે હોમ મિનિસ્ટરને પૂછવું પડે. હવે હોમ મિનિસ્ટર હા પાડશે તો એ છોકરીને અમે રાખશું, નહીંતર એને જોબ અને ઘર બંનેમાંથી ના પાડશું. મને શું કામને પૂછવું પડે? જો તમને એ છોકરી ઠીક લાગતી હોય, વ્યવસ્થિત લાગતી હોય, તો પછી આપણા ઘરે રાખવામાં મને કંઈ વાંધો નથી. અને એની પણ મજબૂરી છે એટલે આવે છે ને. એની પાસે ઘર નથી અને એની પાસે કોઈ રહેવા માટે સ્થળ નથી એટલે ને. ઇટ્સ ઓકે, એમાં તમારે મને પૂછવાની જરૂર નથી. મને પણ તારી પાસેથી આવા જ કંઈ જવાબની એક્સપેક્ટેશન હતી. તમે પણ છો ને. આની પહેલાં પણ પ્રિયા કરીને છોકરી હતી, એ પણ તો આવી હતી આપણા ઘરે, ભલે એક જ દિવસ માટે પણ આવી હતી ને. તો એમાં શું થઈ ગયું? સારું, તો હું એને હા પાડી દઉં છું. અરે હા પાડી દઉં. મારે જે કામ કરવાનું હતું એ તો હું ભૂલી જ ગયા ને, તમારી સાથે વાતો કરવામાં રહી ગઈ. તો મારે પણ બહુ કામ છે, હું કઈ નવરો નથી. ચાલ તારું કામ કર. એકલા આવ્યા? સાથે કોઈને લાવવાના હતા ને તમે? એને મેં લોકેશન ને એડ્રેસ મોકલી દીધું છે. એ થોડી વારમાં આવશે. સામાન તો લઈને આવશે ને, ઓફિસથી સીધી થોડી આવવાની હતી. અરે હા, તો એના ઘરે જવાય, એનો સામાન ઉઠાવાય ને પછી અવાય. કેવી વાઇફ છે તું? મતલબ? અરે પોતાના હસબન્ડને એક છોકરી સાથે એના ઘરે જવા માટેની સલાહ આપે છે. હું બગડી ગયો હતો, મારા મનમાં કંઈક ખરાબ વિચાર આવી ગયો હતો, એ છોકરી કંઈક ખરાબ નીકળી તો પત્યું. તો હું પણ એવું કહી શકું ને કે તમે કેવા હસબન્ડ છો કે જેની સામે પોતાની જ પત્નીનો આખો ભૂતકાળ આવ્યો તેમ છતાંય તે હસતા મોઢે વાત કરે છે. અરે એ તો ભૂતકાળ હતો ને, આ તો વર્તમાન કાળની વાત કરીએ છીએ, ભવિષ્યની વાત કરીએ છીએ. મને મારા ઉપર પૂરો વિશ્વાસ છે કે મારા પતિ ક્યારે આવું કરી જ ના શકે. ઓકે, એક મિનિટ, આનો શું અર્થ? મને મારા ઉપર પૂરો વિશ્વાસ છે કે મારા પતિ આવું કરી ન શકે, એનો શું મતલબ? અરે મને મારા પ્રેમ પર વિશ્વાસ છે કે મારા પતિને બીજા કોઈ વ્યક્તિની જરૂર પડે જ નહીં જ્યાં સુધી હું દુનિયામાં છું. તો એવું પૂરું બોલ ને, પ્રેમની વાત છુપા. અરે આવ ને દામિની, આવો બેસો ને. આ દામિની છે મેં જેની વાત કરી હતી, મારી વાઈફ ગોપી. કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ ચાલ્યા કરે. તમે કેમ આટલા બધા ટેન્શનમાં દેખાવ છો? ટેન્શન ન હોય તો શું કર? જેને કોઈ રહેવાનું ઠેકાણું નથી, આગળ શું થવાનું છે કઈ બસ નક્કી બસ નથી. બસ, રહેવાનું ઠેકાણું છે હવે. અને અમે છીએ પછી તમારે રહેવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આમ પણ અમારો એક રૂમ છે ને આમ જ પડ્યો છે, રોજ મારે જ સાફ કરવું પડે છે બધું. હવે તમે રહેશો તો સારું ને, તમે સાફ પણ કરી દેશો. 3-4 દિવસની જ વાત થઈ. ઇટ્સ ઓકે ને, ઘર ન મળે ત્યાં સુધી રહેશે, શું ફેર પડે? હવે હોમ મિનિસ્ટરે પરમિશન આપી દીધી છે એટલે હવે આમાં કંઈ મારે બોલવાનું છે જ નહીં, કારણ કે ઓફિસનું બધું હું સંભાળી શકું. ઘરે મારું કંઈ ચાલતું નથી, કોઈને કહેતી નહીં ઓફિસ. બસ હવે આખી ઓફિસમાં બધાને ખબર છે કે એમનું જ ચાલે છે. થેન્ક યુ સો મચ. તમે લોકોએ મારી મદદ કરી અને રહેવા માટે મને ઘર આપ્યું. એમાં શું છે, જો અમે બીજું તો કાંઈ નથી કરી શકતા. જોવા જઈએ તો લોકો કેટલું બધું દાન કરતા હોય છે, હે ને? આપણે એ તો નથી કરી શકતા, પણ જો સામે ચાલીને કોઈ મદદ માંગવા આવ્યું છે તો એને ચોક્કસ કરવી જોઈએ. અને તું એના વિશે કંઈ પૂછે અને એ ફરીથી બિચારી દુઃખી ચહેરો કરે એ પહેલાં હું કહી દઉં કે એના મમ્મી પપ્પા હવે આ દુનિયામાં નથી, કાકા કાકી સાથે રહેતી હતી પણ એ લોકો એને બરાબર સાચવતા નથી. થઈ ગયું, હવે એ બધું યાદ કરીને હવે દુઃખી થવાની જરૂર નથી. ઇટ્સ ઓકે. બહુ સારી વાત કહેવાય કે મમ્મી પપ્પા નથી તેમ છતાંય તમે આટલી બધી હિંમત કરીને જોબ કરો છો, હે ને? ચલો એ બધું છોડો, મારે મારો હિસાબ લખવાનો છે અને તમે રોનક એમનો રૂમ બતાવી દો. એક રૂમ એમ જ ખાલી પડ્યો છે, બેડ ને બધું જ છે, તમે ત્યાં જઈને આરામથી રહી શકો છો. સારું. ચાલ. આવી ગઈ તું? આવી ગઈ. પણ પહેલા મને એ કહીશ તું કે તેટલો સવારમાં મને ફોન કરીને અહીંયા કેમ બોલાવી? બસ હા, તે ગઈકાલે વાત જ એવી કરી નાખીને એટલે મને લાગ્યું કે હવે થોડોક લેવલ વધારવો પડશે. અને લેવલ વધારવાની વાત આના સિવાય બીજી કોઈ સારી જગ્યાએ થઈ શકે એમ નહોતી. શું કરવાનું છે? શું કરવાનું છે આ વાત તું મને પૂછી રહી છે? જ્યારે સીધી આંગળી એક ઘી નીકળે એમ ના હોય ને, એટલે આંગળીને જરા વાંકી કરી લેવાની હોય.
બાકી આપણું કામ તો એ જ છે કે બંનેની લાઈફમાં ફૂડ પડાવે. એના માટે થઈને તે 2 દિવસથી પ્રયત્ન અને એના માટે થઈને તે પ્રયત્ન કર્યો પણ છતાંય તે સફળતા મળી નથી. તો બીજો એક રસ્તો છે મારી પાસે, એ રસ્તો બતાવવા માટે જ આવ્યું છું. શું છે રસ્તો? આ દવા, આ એવી દવા છે કે જે આપણા રસ્તાનું કામ કરશે. ખબર છે કેવું કામ? કે જે કામ વિશે આપણે અત્યાર સુધી વિચાર પણ નહોતો કર્યો. આ ઊંઘની દવા છે. આ દવાને તું કોઈ પણ પીણામાં મેળવીને એકવાર એ લોકોને પાઈ દે. દવા પીધા પછી એ લોકો ઘેનમાં આવશે. ઘેનમાં આવ્યા પછી શું કરી શકાય તો તું જાણે જ છે ને. ચાલ કામ બતાવ તારું. અને આ વખતે મને ફરી પાછી એ નિરાશા નથી જોઈતી. હા, મને સલાહ શિખામણ આપવાની જરૂર નથી. હું મારી રીતે મારા પ્રયત્ન કરી જ રહી છું. એટલું બધું હતું તો તારે કરી નખાય ને આ કામ. આ કામ કરવા માટે કોઈ સ્પેશિયલ વ્યક્તિની જરૂરિયાત હતી, એટલા માટે તો તને પસંદ કરી છે. અને આમ પણ હું જાણું છું કે તું પણ મારી પાસે શું કામ આવી છે. પૈસા જોઈએ છે ને તને? હા, સાથે સાથે મમ્મી બીમાર છે. આ બીમારમાંનું ઓપરેશન કરાવવાનું છે અને એના માટે થઈને બહુ લાંબો ખર્ચો થશે. અરે એટલે જ આ કામ કરવા માટે તું મને સપોર્ટ કરી રહી છે. તને શું લાગે છે કે આ ધાક ધમકી તું જ આપી શક્યો? અરે બેબી, મને ના શીખ. તું તારી હદ મારે. શું કરવું શું નહીં ને એ મારા પર છોડી દે. ઠીક છે, યુ ગો ઓન. જોઉં છું કે તું શું કરે છે હવે. ગોપી, શું કરો છો? હે ભગવાન, તને કીધું હતું કે આજે સન્ડે છે તો આરામ કરી લેજે, પણ તું છે ને રોનક જેવી છે. તમે બધા લોકો કામ કરવા વાળા આવા કેમ હોય? શાંતિથી સૂઈ રહેતા હોય તો. હું કામ કરવા મેં કહ્યું હતું ને કે હું રસોઈ કરી નાખીશ. અને એમ પણ આવી રીતે કોઈ પારકા ઘરમાં રહેતા હોય તો કામ તો કરવું પડે ને. પાડાની જેમ પડ્યું થોડી રહેવાય. હા, એવું હશે તારા કાકા ના કરે. અમારા ઘરે એવું કંઈ જ નથી. તું આરામ કરી શકે છે, એમાં કંઈ વિચારવાની જરૂર નહીં. તને જોતા મને લાગતું નથી કે તને કોઈ રસોઈ વસોઈ કરતા આવડતું હોય. ના ના, મને બધું જ આવડે છે. શું બનાવવાનું છે? સેવ ટમેટા લાવો, બનાવી નાખો. તને કેમ ખબર કે સેવ ટમેટા બનાવવાના છે? ટમેટા જોઈને સલાડ બનાવું છું. સવારમાં રોનકને પહેલા સલાડ ખાવા જોઈએ, ગમે તેનો. ગોપી, આ તમને રોનકની બધી બહુ ખબર હોય નહીં? આઈ મીન કે એમને શું ગમે છે શું નહીં, એ ઓફિસમાં ક્યારે શું કરતા હશે, આ બધી વાતની જાણ મને એ પણ ખબર હોય કે ક્યારે શું વિચારતા હશે. એટલો બધો પ્રેમ છે અમારા વચ્ચે. એમના મનમાં શું ચાલે છે ને એ મારા મોઢેથી તરત જ નીકળી જાય. સારું કહેવાય. એટલો પ્રેમ આજકાલ બધામાં બહુ ઓછો જોવા મળે છે. હા, પણ સાચું કહું તો મને નહોતી ખબર કે અમારા બંને વચ્ચે આટલો બધો પ્રેમ છે. પણ જીવનમાં એક એવો કિસ્સો બન્યો ને કે મને લાગ્યું કે સાચે જ અમારા બંને વચ્ચે બહુ જ પ્રેમ છે. પણ તને ખબર છે, જો દરેક પતિ પત્ની વચ્ચે આટલો બધો પ્રેમ હોય ને તો દુનિયાની કોઈ પત્ની ક્યારેય દુઃખી હોઈ જ ના શકે. જેમ કે હું ક્યારેય દુઃખી હોતી જ નથી. હું હંમેશા હસતી જ હોઉં. પણ હું શું માનું ખબર છે? હું એવું માનું છું કે આ દુનિયાની બધી જ પત્ની બેવકૂફ હોય છે. એ આવું કેમ બોલે છે? બેવકૂફ? હા તો તમે છે ને રોનક માટે એટલું વિચારો છો, એ ક્યારે શું કરતા હશે, એમના મનમાં શું ચાલતું હશે, આ બધી જ વાતની જાણ છે. પણ શું તમે એટલા શ્યોરિટી સાથે કહી શકો કે તમે જેટલો રોનકને પ્રેમ કરો છો સામે રોનક પણ તમને એટલો જ પ્રેમ કરે છે? કહી શકું. અને મને મારા સંબંધોનું અનેક વખત પ્રમાણ પણ મળેલું છે, બહુ બધી વખત. એટલે હવે તો કોઈ ડાઉટ્સ છે જ નહીં અમારા વચ્ચે. હવે તો માત્ર છે ને તો પ્રેમ છે. બસ ભગવાન કરે કે હવે જલ્દીથી અમારા ઘરમાં એક નાનકડું બાળક આવે અને અમારા આ સંબંધને 4 ચાંદ લગાવી દે. હા, તને ખબર છે અમારા સંબંધો છે ને એ આમ જોડાયેલા છે.
ન તો આ સાઈડથી તૂટી શકે ન તો આ સાઈડથી તૂટી શકે. કેવા છે આની જેમ જોડાયેલા જોવે છે. એ શાકભાજી પણ લાવે તો કેવું લાવે? આટલી વાર લાગે બે લોકોને નોખા થતા. પણ મને વિશ્વાસ છે કે અમે આની જેમ નોખા નહીં થઈએ. ચાલ એ બધી વાત મૂકો. મને યાદ આવ્યું કે રોનકને ઉઠાડવાના છે ને ત્યારે સૂતા જ રહેશે. એ રાહ જોવે જ્યારે હું ઉઠાડવા જાઉં ને ત્યારે જ ઉઠે. હું જઈ આવું? ચાલશે તું જઈ આવતો, પણ ના હું જઈશ તો વધારે ગમશે. ફાઇન. રોનક, આ શાકભાજી પણ તમે આવા લાવશો કેમ જોઈન્ટ હોય? હા તો એનું નામ શું છે? ટમેટા જે જોઈન્ટ હતા ને એ નામથી વેચાય છે. રોનક ગોપી ટમેટા કહેવાય છે એનું. કઈ પણ હા જ તો વળે. ગાંડા છો કે શું તમે? હા લે, આપણા ઘરમાં કોઈ વડીલ નથી રહેતા ને તો સારું છે, નહીતર કેટલું ખરાબ લાગે. કાંઈ ખરાબ ન લાગે. પ્રેમ કરવામાં સાચે લાગે ખરાબ. અરે ખરાબ તો અરે એક મિનિટ મારી વાત તો પૂરી કર. એ કોઈનું નહીં સાંભળવા દે, બસ મારી જ જોડે વાતો કર્યા કરશે. અરે પણ તું એમ નહીં, તું વાત કેવી કરે છે? વડીલ હોય તો શું એની સામે પ્રેમ નહીં કરવાનો? હે, પણ હદ હોય હદ. કઈ અને માણસની વડીલોને જેમ બી હોય. ખબર પડે ને કે આપણે બધા કે ડાઉનલોડ કરીને તો ના આવ્યા હું હોય તો ને. કહું છું આ સન્ડે આવતો જ ના હોય ને તો સારું. સન્ડે ના દિવસે આખો દિવસ બરબર. હું તો વિચારું છું કે દરરોજ સન્ડે હોવો જોઈએ. હું છે ને 10 વર્ષમાં નિવૃત્તિ લઈ લેવાનો છું. પછી તું ટમેટા સુધારીશ એટલે કંઈ પણ કામ કરીશ ને હું તારી બાજુમાં બેઠો રહીશ. આવી નિવૃત્તિ કોણ? મારે નહીં ચાલે. હા, તમે અહીંયા આખો દિવસ પડ્યા રહો એટલે મારો મગજ ફરી જાય. પડિયારો એટલે શું ના છે? ના 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 ના, ઓફિસ ભેગા થઈ જાય. હું તો કહું છું સન્ડે છે તો ને તને તોય ઓફિસે લઈ જઈશ. સારું છે કે હું કઈ કામ નથી કરતી ભાઈ. મારે કઈ કામ નથી કરવું ઓફિસમાં. ઓફિસમાં કામ કરવાનું ક્યાં કહું છું? તું બેસ છે ને હું તને જોયા કરીશ. ખાઈશ ટમેટું? ના ના, તમે લોકો બહુ સારી વાતો. મને પૂછતી નથી એને. તમને પૂછવું એ પૂછવાની જરૂર જ ના હોય, તમે લઈ જ લો સીધા. હું શું કહું છું ખબર? રોનક, બહુ ટાઈમથી આપણે લોકો ફરવા નથી ગયા. હા, એકદમ Exactly. સાચી વાત છે. આપણે લોકો જઈએ બહાર. આપણે લોકો જઈએ બાદ તું ક્યાં વચ્ચે આવવાની કપલમાં? તું અહીંયા મોજ કર ટીવી જોઈ. ચલો, મારે કુકરમાં સીટી થાય છે, તમે બે પંચાયત કરો. અરે પણ મારે શું કરવાનું? મારે કોની સાથે વાત કરવાની? ગોપી, એટલી નાખી દઉં? ના ના, તેવાંગ એક જ નાખવાનું કહ્યું હતું ને. બસ આ એક દવા ને કામ તમામ. ગોપી, હા, શું થયું? કેટલું કામ કરો તમે, મૂકો આ બધું. અરે પણ કામ તો કરવું પડે ને. આજે સન્ડે છે એટલે મારે થોડું લેટ થઈ ગયું, બાકી તો સવારે વહેલા બધું પતી ગયું ભાઈ. મને ખબર છે. અહીંયા બેસો 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 અરે પણ શું કામ છે? બેસો. હાલ આપ્યું, લીંબુ શરબત બનાવ્યું છે મેં. તે તને મારા ઘરમાં બધું મળી ગયું? હા તો મારા માટે છે ને કોઈ વ્યક્તિ કે કોઈ ઘર કઈ અજાણ ના રહે. થેન્ક યુ કે તે આવું વિચાર્યું. સાચે એક દિવસમાં તો એવું લાગે છે કે જાણે તો આ ઘરની મહેમાન નહીં પણ આ ઘરની જ વ્યક્તિ છું. મારું તો એવું જ છે, બધાને પોતાના કરી લો. આ પીવો. વાહ, સાચે બહુ મસ્ત છે. તે શું નાખ્યું છે પાછળથી? કેમ આવો વિચિત્ર સ્વાદ આવે છે? ના હોય, આ તમે એટલું બધું કામ કરો છો ને એટલે તમને એવું લાગે છે. લાવો તો. કઈ જ સુંઘવાથી નથી. થોડી ખબર પડે. તું પોતે ટેસ્ટ કરતો તો આઈડિયા આવશે. મને ખબર છે બધા નાટક કરો છો તમે. પીવું નથી એટલે ને. મેં સારું બનાવ્યું છે ને દિલથી બનાવ્યું છે. પી જઈશ. તે દિલથી બનાવ્યું છે તો બધું પી જઈશ. પણ સાચું કહું તો તને હજુ બનાવતા નથી આવડતું. થોડા દિવસ અહીંયા રોકાઈશ ને તો હું તને બધું શીખવી દઈશ. નેક્સ્ટ ટાઈમ. સાચે જ બહુ જ વિચિત્ર ટેસ્ટ આવે છે. થોડુંક જ છે આવે. સારું, ચાલો હું આ ગ્લાસ મૂકી દઉં અને પછી કચરા પોતું કરી લઉં. તું આરામ કર, તને કરવું હોય તો. હા, કેમ લાગે રસોડા સુધી પહોંચશે? દામિની, ગોપી
હું ગોપીનું જ પૂછવા આવ્યો તો ગોપી અહીંયા છે. ગોપી ગોપી એ સૂતા છે, એમને સુવા દો ને. અત્યારે સૂતી આ કઈ રીતે સૂતી છે ગોપી? એકચ્યુઅલી એ મને કહીને સૂતા છે. એ છે ને મારી સાથે વાત કરતા હતા, વાત કરવા આવ્યા હતા, પણ પછી એમને ઊંઘ આવતી હતી ને તો મેં કહ્યું કે અહીંયા સુઈ જાવ, વાંધો નહીં. એટલે પણ આવી રીતના કેમ સૂઈ જાય? ગોપી રૂમમાં ચાલ, તારા રૂમમાં અરે અહીંયા. પણ ભલે ને સૂતા, હવે એમાં શું થઈ ગયું, હું મેનેજ કરી લઈશ ને. બિચારા એટલી સરસ ઊંઘમાં છે, શું કામ ઉઠાડવા છે? પણ અત્યારે ને ઊંઘ આટલી બધી આવે છે કેમ? બસ એ તો મોડી ઉઠી હતી ગોપી. કામ કરે તો ઊંઘ ના આવે. ગોપી જો મારી વાત માનો, અને એક દવાની એ વાત કરતા હતા કે એમણે છે ને કોઈ દવા લીધી છે ને તો એનું ઘેન ચડ્યું હશે એટલે આરામથી સૂતા છે અહીંયા. કંઈ વાંધો નહીં, તમે શું કામ એટલી ઉપાધિ કરો છો? ખાલી સૂતા જ છે ને અહીંયા. એ બરાબર છે પણ એની તબિયત ખરાબ છે ને એણે મને વાત પણ ન કરી. શું થયું તું? કંઈ કીધું તને? ના, એવું તો કંઈ નથી કહ્યું, પણ કોઈ દવાની વાત કરતા હતા. હા હા ખબર નહીં આ શું ચાલે છે. મને પણ થોડી થોડી વાર આમ ચક્કર જેવું આવે છે. મને લાગે છે ખાવામાં કંઈક આવી ગયું છે. હું શું કહું છું, આપણે આવી રીતે વાત કરીશું અને અવાજ થશે ને તો એમને ડિસ્ટર્બ થશે. એના કરતાં તો પણ હું એને રૂમમાં ત્યાં સુડાઈ દઉં ને, અહીંયા કેવી રીતે સૂતી છે? ભલે ને, એમાં શું થઈ ગયું? મને કંઈ વાંધો નથી, હું મેનેજ કરી લઈશ. મારે ક્યાં અત્યારે એમ પણ સૂવું છે. સારું, જો મને પણ થોડા થોડા ચક્કર જેવું લાગે છે. હું છે ને થોડી વાર આરામ કરું છું રૂમમાં, અને એ જાગે ને તો એને કહેજે કે હું રૂમમાં છું અને કંઈ કામ હોય તો કહેજે. હા, પાકું. તું જરાક ધ્યાન રાખજે. હા હા, હું અહીંયા જ છું. ગોપી, ગોપી, ચલો આ તો નહીં ઉઠે હવે. રોનક, રોનક, રો રો રો. ગોપી, ગોપી, ગોપી. દામિની, આ તો રડે છે કેમ તું? અરે માથું ભારે ભારે કેમ લાગે છે મને? રોનકના લીધે. શું રોનકના લીધે? જો મારી હાલત. શું થયું તને? રોનકે મારી સાથે. શું તારી સાથે? શું કહેવા માંગે છે? એક તો મને બહુ ચક્કર આવે છે. દામિની, તું કેમ રડે છે ને શું થયું છે તને? મારી હાલત જોઈને તને લાગતું નથી પણ દેખાતું નથી કે ને શું કર્યું? રોનકે મારી સાથે જબરદસ્તી કરી. શું કર્યું? શું બોલી તું? એને મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી. તને દવા પીવડાવી દીધી અને પછી મેં ક્યારે વિચાર્યું એ નહોતું કે રોનક મારી સાથે આવું કરી શકશે. રોનક ક્યાં છે? રૂમમાં. જોયું ગોપી,
રોનક 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 હે ઊભા થાઓ રોનક ઉઠો તમને મને ચક્કર આવતા હતા, મને ઊંઘ આવી ગઈ હતી. તને પણ ઘેન ચડી ગયું હતું. કઈ દવા ખાધી હતી? આ કહેતી હતી કે તું ઊંઘમાં બહુ હતી. એ તો એવું પણ કહેતી હતી કે તમે એની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી. હે દામિની, આ શું બોલે છે? હું શું બોલું છું? તમને જરા શરમ ના આવી? હું તમારી પાસે આશરો લેવા આવી અને તમે મારી સાથે આવું કર્યું. તમારું મોઢું પેલા અરીસામાં જુઓ. આ બધું શું છે રોનક? ગોપી, હું સાચું બોલું છું. ગોપી, મને કઈ ખબર નથી આ બધું શું ચાલે છે. તમે સાચું બોલો છો તો હું ખોટું બોલું છું. આ લિપસ્ટિકના નિશાન ખોટા છે. ગોપી ખોટું બોલે છે. આ મેં કોઈ દિવસ હું આવું ન કરી શકું. ગોપી, તને ખબર છે મેં નથી કર્યું. સાચું. બસ હવે હા, આ તારા લિપસ્ટિકના નિશાન ખોટા છે. આ તારા જે આંસુડા છે ને એ પણ ખોટા છે અને તું આખી જ ખોટી છો. કોપી આ શું બોલે છે? તારી બસ. સામે પુરાવો છે ને તું. પુરાવો? કયો પુરાવો? ખાલી 2 શર્ટના બટન ખોલીને મૂકી દીધા, મારી સામે ટપટપિયા પાડી દીધા એટલે તને લાગ્યું કે તારી વાતને હું માની લઈશ? 2 દિવસ અમારા ઘરમાં આવીને તું અમારા સંબંધને ઓળખી જ શું શકી છો? તને શું લાગતું હતું કે તું મને આવી રીતે નાટક કરીને બધી વાત કરીશ અને હું તારી વાતમાં ઉતરી જઈશ? કોપી હું સાચું બોલું છું. તારા જેવા અનેક આવ્યા અને ગયા જે અમારા સંબંધને તોડાવવા માટે મહેનત કરતા રહ્યા. ખબર નહીં આ દુનિયામાં કોઈ 2 માણસ સારી રીતે રહેતું હોય તો એના સંબંધ તોડાવવા માટે કે એના સંબંધ ખરાબ કરવા માટે લોકો શું કામ આવી મહેનત કરે છે? કામ કર્યું દામિની. કોના કહેવાથી? મારી તારી સાથે શું દુશ્મની હતી? શું બગાડ્યું હતું અમે તારું? શું એવું કંઈ નથી. એવું કંઈ નથી. એવું કંઈ નથી. એવું કંઈ જ નથી. કોના કહેવાથી આવી છો તું અહીંયા? કોણ છો તું? કોઈના કહેવાથી નહીં. ગોપી એવી રીતે નહીં માને. મેં તારી સાથે ખરાબ કામ કર્યું છે ને, આપણે પોલીસ બોલાવી દઈએ. બોલાવો પોલીસ. ના ના ના, થશે ને? મારા ઘરવાળાએ તારી બળજબરી કરી છે ને તો દેખાશે શરીરમાં અનેક નિશાનો. પોલીસ કરશે સાચા ખોટાની તપાસ. અરે પણ પોલીસને શું કામ બોલાવો છો? પોલીસને બોલાવવાની જરૂર નથી. કેમ? શું કામ બોલાવવાની જરૂર નથી? તારી સાથે તો ખોટું થયું છે ને તો તારે સામેથી કેસ કરવો જોઈએ મારા ઘરવાળા ઉપર. કરી દે કેસ. અરે નથી કોઈએ કંઈ કર્યું. તો પછી તે શું કામ ને આવું ખોટું કર્યું? કહું છું શું કામ? જો આમાં મારો કોઈ ભાગ નથી. તમને બંનેને નોખા કરીને મને કંઈ નહોતું મળવાનું. કઈ નહોતું મળવાનું? મારો સ્વાર્થ નહોતો એમાં. આઈ મીન કે મારી તમારા લોકોથી દુશ્મની નહોતી. તો પછી આવું શું કામ કર્યું? એકચ્યુઅલી મને દેવાંગે અહીંયા મોકલી છે. દેવાંગના કહેવા પરથી જ હું અહીંયા આવી છું. અમારી જોબ, કાકા કાકી આ બધું જ ખોટું છે. એવું કંઈ જ નથી. દેવાંગ મારો ફ્રેન્ડ છે ને એણે જ મને કહ્યું હતું. જો મેં પણ તું એની જ ફ્રેન્ડ છું એટલે એના જેવું જ કરી શકે ને. ગોપી સમજવાની કોશિશ કર. મેં આ બધું મજબૂરીમાં કર્યું છે. મજબૂરી? શેની? કેવી મજબૂરી? આશરો આપ્યો તો અમે તને. મારા મમ્મી હોસ્પિટલમાં છે અને એમના ઓપરેશન માટે 2 લાખ રૂપિયાની જરૂર છે. દેવાંગે મને પ્રોમિસ કર્યું હતું કે જો હું તમારા બંનેના સંબંધ તોડાવી નાખું ને તો એ મને મદદ કરશે. વાહ, કોઈ 2 વ્યક્તિના સંબંધ ખરાબ કરીને કોઈનું જીવન બગાડીને તું તારી મમ્મીને સાજી કરવા નીકળી. અરે એવું ઓપરેશન કરાવત ને તો પણ એ ઓપરેશન સક્સેસ ન જાત. શું મળ્યું તને આવું કરીને? આ તો સારું છે કે અમારા બંને વચ્ચે આટલો સંપ છે કે અમારો સંબંધ ના બગડ્યો. અરે અમારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ હોત ને તો અત્યારે બંને ઝઘડા કરતા હોત. ગોપી રોનક, આઈ એમ સો સોરી. હું બીજી વાર આ ઘરમાં નહીં આવું. તમને લોકોને મારું મોઢું નહીં બતાવું. બસ પણ પ્લીઝ પોલીસ તો નહીં બોલાવતા. જતી રહી અહીંયાથી. પોલીસને નહીં બોલાવતા. ઊભી રહે.
તારા મિત્ર દેવાંગને જઈને કહેજે તારા જેવી 17 બાઈઓને મોકલીને 1700 ખતરા કરી લેશે ને તો ગોપી અને રોનક ક્યારેય અલગ નહીં થાય જા કેવી રીતે રોનક આપે આટલો વિશ્વાસ કરી લઈએ છીએ શું કામ આટલા ભોળા છીએ પણ થેન્ક યુ એ થયું એનાથી મને એટલી તો ખબર પડી ગઈ કે તું મારા પર કેટલો વિશ્વાસ કરે છે આજે તારી જગ્યા પર બીજી કોઈ હોત ને તો કદાચ વાત સીધી ડિવોર્સ સુધી પહોંચી ગઈ હોત આ વિશ્વાસ કરતા તમે જ તો શીખવ્યું ને જ્યારે દેવાંગ આપણા ઘરમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે સંબંધનું મહત્વ શું હોય અને સંબંધમાં વિશ્વાસ કેટલો હોવો જોઈએ તમે શીખવ્યું હતું તો પછી સવાલ જ નથી કે તમારી સામે જ મારે સાબિત કરવાનું હતું મોઢું તો નથી સારા લાગતા લિપસ્ટિકની સુગંધ સરસ આવે છે તારી હતી એની હતી પાગલ શું થયું પત્યું કામ કે નહીં અચ્છા મને લાગે છે કે તે કામ પૂરું જ કર્યું છે એ બંને વચ્ચે ઝઘડો થયો છે ને મોટા પાયે ખૂટ પડી છે ને અને આમ પણ હવે મારો બદલો પૂરો થયો મને ખ્યાલ હતો જ કે તું જ આ કામ કરી શકીશ ચાલ બોલવા લાગ શું થયું છે જલ્દીથી પ્લાનિંગ તો એવો જ હતો કે બંનેને અલગ અલગ દવાઓ પાઈ દેવાની છે હે એવો જ હતો મતલબ સાંભળ પહેલા મારી વાત પહેલા ગોપીને મેં દવા પાઈ અને રોનકને પણ અને પછી તે જેવી રીતે કહ્યું હતું ને એવી રીતે મેં મારા નાટક પણ ચાલુ કર્યા ગોપીને સમજાવવાની એની સામે રોઈને ઘણા નાટક કરવાની કોશિશ કરી પણ ખબર નહીં કેમ એણે મને પકડી લીધી શું આર યુ મેડ નહીં તારામાં મગજ જેવું કઈ છે કે નહીં મેં તને પહેલા કહ્યું હતું કે કામ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ ને એમાં તારે ચોકંદાર રહેવું જરૂરી છે તો પછી ખબર કેવી રીતે પડી શકે કારણ કે એ બંને વચ્ચે બોન્ડિંગ જ એટલું છે અરે શેનું બોન્ડિંગ યાર કઈ વાતનું બોન્ડિંગ હે તું બોન્ડિંગ ગણે છે કઈ વાત ને મને એ કહે ને પહેલા જે તારી અને ગોપી વચ્ચે નહોતું એ બોન્ડિંગની વાત કરું છું જે પ્રેમ તારી અને ગોપીની વચ્ચે નહોતો ને એ પ્રેમની વાત કરું છું એ તું છે ને અમારા પ્રેમને વચ્ચે નહીં લાવતી શું કામ ન લાવ જાણે છે કેવો પ્રેમ હતો અમારો હે કેવું બોન્ડિંગ હતું અમારું છોડ મને તું જે હોય તે પણ મારી એક વાત યાદ રાખજે આજે તારા લીધે છે ને હું જેલમાં જતા જતા બચી છું તારી વાતમાં આવીને મેં આ કામ કર્યું ને એ જ ખોટું કર્યું છે આવું કઈ કરવાની જરૂર જ નહોતી ખબર છે ને ખબર પડી ગઈ કે આ બધો પ્લાનિંગ છે ને ન છૂટકે મારે એને બધું કહેવું જ પડ્યું કે તે મને ત્યાં મોકલી હતી આ બધું એક નાટક હતું મતલબ કે તે ત્યાં જઈને મારું નામ પણ આપી દીધું એમને આપી દીધું નામ આપ્યું છે ને તો જા હવે તને એક પણ રૂપિયો નહીં મળે અને તારી માં જે હોસ્પિટલમાં બીમાર છે ને ત્યાં જ તારી માનું ખૂન કરાવી દઈશું હે ભગવાન તને શું લાગે છે કે તારી આવી ધમકીઓથી હું બી જઈશ ને વર્ષોથી તને ઓળખું છું તું મારો ફ્રેન્ડ હતો ને એટલે મેં તને સાથ આપવાનું વિચાર્યું કે ચલો તને સાથ આપીશ ને તો બદલામાં તું પણ મારી મદદ કરવાનો છે પણ હવે મને એમ થાય છે કે જો કાલે સવારે મારી માં મને પૂછશે કે બેટા એટલા બધા પૈસા તું ક્યાંથી લાવી તો એને શું કહીશ કે કોકના ઘર તોડાવ્યા મેં એમ દેવા તો પહેલા વિચાર કરવો હતો ને ભૂલ થઈ ગઈ મારી કે મેં આવો વિચાર ન કર્યો દેવા જો સમજવાની કોશિશ કર તું સમજવાની કોશિશ કર મેં તને જે કામ કરવા મોકલી હતી એ કામને છોડીને તું અત્યારમાં મને એ લોકોના વખાણ સંભળાવી રહી છે કે એ લોકો વચ્ચે આવો બોન્ડિંગ છે તેવો બોન્ડિંગ છે આ સાંભળવા માટે ગઈ હતી તું ત્યાં પણ દેવાંગ મેં જે ફીલ કર્યું મેં જે જોયું એ તને કહી રહી છું તને ખબર છે મેં એની સામે નાટક કર્યા ને છતાંય તેને એક વારમાં મને પકડી પાડી કે હું ખોટું જ બોલી રહી છું તને ખબર છે રોનકના ગાલ ઉપર લિપસ્ટિક પણ કરી હતી પણ સ્ટીલ એને મારી વાત સાચી ન માની હવે આનાથી વધારે મોટા પુરાવા હું શું આપી શકું દેવા મારી વાતને સમજ બસ તું ગોપીને ભૂલી જા ભૂલી જા એટલે દેવાંગ ભૂલી જા એટલે તું કેવા શું માંગે છે મજાક છે
દેવાંગ મજાક કરી રહ્યો હતો હું અત્યાર સુધી? નહીં, કુપીને તો હું ક્યારેય નહીં ભૂલું. કુપી મારી હતી અને મારી જ છે. હા, હાર્યો છું હું તારી સાથે રમેલી બાજી, પણ મારી હિંમત નહીં. તું નહીં તો બીજી કોઈ. હજી પણ એક દાવ રમીશું. જેવી રીતે તને મોકલી હતી ને એવી રીતે મોહિત દાદાને મોકલી શકે. અને જોઉં છું કે આ મારો બીજું પાછું હવે તારી જેમ હારીને આવે છે કે પછી જીતીને. જોઈ લેજે તું. દેવાંગ તું સમજતો કેમ નથી? કદાચ અત્યારે હું જે કહીશ ને એનાથી તારી લાગણીઓ દુભાશે, પણ તું મારા જેવી 10 છોકરીઓને મોકલીશ કે ગમે એને લઈ આવીશ ને તો પણ એ બંને અલગ નહીં થઈ શકે. એ બંને એકબીજાને સાચો પ્રેમ કરે છે. સાચો પ્રેમ? સાચા પ્રેમને ક્યાં દફનાવવો છે અને શું કરવાનું છે ને હું બહુ સારી રીતે જાણું છું. દેવાંગ પાર્ટ 2 ઇઝ કમિંગ. દેવાંગ નહીં, દેવાંગ સમજ.